આ પાનેલી રોડ છે. રફાળેશ્વરથી પાનેલી ગીડચ જાય ને આ રોડ ઉપર આમ જો આ ગાડી કોઈ ખાલી કરી ગયું છે. હવે અહીંયા હાલે એવી જગ્યા બિલકુલ નથી. એમ મતલબ એક સાઈડ રસ્તો ખાલી છે 7 ફૂટ અને એક અહીંયા બાઇક પણ મતલબ આ ઢગલાના લીધે અકસ્માત થયેલું કદાચ પડ્યું છે. બરાબર સમજો. બરાબર આ જગ્યા આપણે પાનેલીથી રફાળેશ્વર જાય એટલે પાણીનું પમ્પિંગ આવે. અહીંયા પાવડિયારી માતાજીનું મંદિર છે એ જગ્યાએ ટૂંકમાં આવ્યા જો. બરાબર અહીંયા આજુબાજુમાં બધા આ કચરો વેસ્ટ જે પેપર મિલનો આવે ને એ અહીંયા ખાલી કરે છે. આ લગભગ કદાચ વીડી છે સમજો. આ પાવડિયારી મંદિર છે. તો હવે આ ઢગલો આજે કેટલા દિવસ ત્યાં પડ્યો છે. આ મેન રોડ છે જો. બરાબર આ દેખાય છે આમ રસ્તો બંધ હે ને એવું જો. અને આ લગભગ 5-7 દિવસ ત્યાં પડ્યો હોય આ માટીનો ઢગલો જો. આ વેસ્ટ મતલબ માલ હે સિરામિકનો. આવા ઢગલા અસંખ્ય જ્યાં મજા આવે અહીંયા સિરામિકવાળા કારખાનાવાળા ભરી દઈએ અને ગાડીઓવાળા ખાલી કરી નાખે. જો આ પાવડિયારી મેલડી માતાજીનું મંદિર છે આ જે સામે દેખાય નહીં. અને આ બધું ખાયણું જે રહી એ અહીંયા ડુંગરો હતા પણ એમાંથી બધી મોરમ ભરાઈ ગઈ અને હવે વેસ્ટ પેપર મિલનો કચરો આમાં ખાલી થાય છે. આમ જો રફાળિયા પાનેલી રોડ.